ગુજરાતનો ટેબ્લો બન્યો દેશની પ્રથમ પસંદ। 75માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે। 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ UNWTOના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મળવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે। પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે આવ્યો। માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ટેબ્લોની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ કરાવાયું હતું, જેમાં પીપલ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં 32% વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો છે। આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા અને જનતા જનાર્દનનો આભાર માન્યો। રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને ગૌરવ સન્માન મળ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં શરૂ કરેલા રણોત્સવ અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણ ઉન્નતિનો મોટો આધાર નાખ્યો છે। તેમના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું, એટલે જ ધોરડો આજે પ્રવાસન વૈશ્વિક ઓળખ બન્યું છે। આ ઓળખના પરિણામ રૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો છે। પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરમાં રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં 2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયોએ મળીને કુલ 25 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરી હતી।